ખેડૂતો રોષે ભરાયા। છસરા ગામના ખેડૂતોને ખેતી કરવા માટે પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા। અબડાસા તાલુકાના છસરા ગામના ખેડૂતો પાણી વગર ખેતી કરી શકતા નથી। છસરા ગામના ખેડૂતો ખેતી માટે પાણી ન મળતા ખેડૂતો ખેતી કરી શકતા નથી। બીજી તરફ છેલ્લા 1 મહિનાથી મીઠી ડેમના મંડળીના અમુક લોકો ફક્ત આશરા આપતા રહ્યા, જેથી ખેડૂતોને હજી સુધી પાણી મળ્યું નથી અને તેઓ ખેતી કરી શકતા નથી। મીઠી ડેમથી 11 કિલોમીટરની કેનાલ છે, એમાં ફક્ત 4 કિલોમીટરના અંતરમાં જ પાણી આવે છે। છસરા ગામે પાણી ન આવતા છસરા ગામના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે। છસરા ગામના ખેડૂતોની એવી માંગ છે કે તેમને પાણી આપવામાં આવે અથવા તો આ કેનાલ બંધ કરાય। જો 8 દિવસમાં પાણી નહીં મળે તો છસરા ગામના ખેડૂતો નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આવેદનપત્ર આપી અને ધરણા કાર્યક્રમ કરશે એવું ગામના ખેડૂતો જણાવી રહ્યા છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આ મહમદભાઈ કેરવાનનો રહેવાસી છું અને છસરામાં મારી જમીન વાવેતર કરેલ છે અને વાવેતર માટે અમને મંડળીવાળાએ કીધું કે તમે વાવેતર કરો, તમને પાણી પુગાડવાની અમારી જવાબદારી। અને અમે વાવેતર કર્યું, અમે ખેતર ખેડ્યા, ખર્ચો કર્યો, તો પછી એક જ પાણી એક જ રાત મોકલ્યું અમારા બાજુ અને એક રાતમાં તો ખેતર પીએ એમ નથી ને। અને પછી ત્યાં આગળ નાલી તૂટી ગઈ તો નાલી બાંધવા માટે કોઈ સાહેબ કે ઇન્ચાર્જ કે મંડળીવાળા કોઈ અમને જવાબ આપતા નથી, બરાબર। અમને કીધું હતું કે 2 દિવસ ખમાવો, તમને પાણી મળી જશે। અને આજ 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા, આજ દી સુધી કોઈ કામવાળો આવ્યો નથી। અને અમે હવે ફોન કરીએ તો ફોન કોઈ ઉપાડતા નથી। મંડળીવાળાઓની બધાઓની મશીન ત્યાં લાગેલી પડે ઓલા ખાડામાં, અને ખાડામાંથી પાણી કાઢીને પોતે પીવડાવે છે। અમારી કોઈ માંગ સાંભળતો નથી અને અમારી એ માંગ છે કે અમને પાણી જોઈએ, બીજું કાંઈ નહીં। ભાઈ અમારી સરકાર પાસે એ માંગ છે કે આ કેનાલ પાણી માટે ખોદાઈ હતી અને હવે એ પાણી ના આવે, કાં તો અમને પાણી આવે કેનાલમાં, અને જેવો નહીં તો આ કેનાલ લેવલ કરી અને ખેતરોને લેવલ કરી આપે અને અમારી વળતર અમને પાછી આપી દે, એ એટલી અમારી સરકાર પાસે વિનંતી છે। ગોવિંદ પેરાજ, ભાનુશાલી, ગામ છસરા। અમારી એવી સરકાર સામે માંગ છે કે 40 વર્ષમાં અમને 2 વાર પાણી મળ્યું છે। ખેતર અમારા ખોદાઈ ગયા, પછી અમને 1 મહિનો ને 10 દિવસ થયા। અમે કે 2 દિવસમાં આપશું, 2 દિવસમાં આપશું। અમે એન્જિન મૂકીને વાડીએ મૂક્યા, પાઇપ ગોઠવી મેલ્યા, પણ હજી સુધી પાણી અમારે ત્યાં આવ્યો નથી। ને બીજા માણસો નદીમાં ખાડો કરી એમાંથી પાણી 8-8 કિલા પોખીને વાવી નાખ્યા છે। તો અમને કાં સરકાર પાણી આપે ને, નહીં તો આ નાલી અમારી ખેતર લેવલ કરી આપે। અમને બીજું કાંઈ નથી જોઈતું। હવે અમે ગરીબ માણસ, આ ખેતી ઉપર તો અમારો છે બધો મદા ને, ના આવે પાણી તો અમે ક્યાં જઈએ? નથી કોઈ સાહેબ આવતો। સાહેબ નલિયા જઈએ તો ઓફિસ બંધ હોય, તો અમે જઈએ ક્યાં? મંડળીવાળા તો અમારું ફોન નથી ઉપાડતા, કોણ છે મંડળીમાં એ પણ ખબર નથી। એવી શું બધું અમારી પાસે આવું ચાલી રહ્યું છે ને। એક જણાએ 8000 કિલા વાવી છે, તો એના માટે પાણી આવ્યો ખાડામાંથી, નાલી ચાલુ છે ને અમારી કાયદેસરની કમાનના ખીડું છે, અમને એમ પાણી નથી મળતું ને। એટલી અમને સરકાર સામે વિનંતી છે કે અમને પાણી જોઈએ, પાણી જોઈએ, નહીં તો અમારે લેવલ કરી આપે, બધું એવું નથી જોઈતું।